નમસ્કાર. આજે આપણે એક એવા શબ્દની વાત કરીશું જે આપણે બધાએ સાંભળ્યો છે, ખાસ કરીને સ્કૂલ કોલેજમાં મૂલ્યાંકન. પણ શું મૂલ્યાંકન એટલે ખાલી પરીક્ષામાં મળેલા માર્ક્સ કે પછી એનાથી કંઈક વધારે? ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ કે આનો અસલી મતલબ શું છે. તો સવાલ એ છે કે જ્યારે આપણે મૂલ્યાંકન કહીએ છીએ ત્યારે એનો ખરેખર મતલબ શું થાય છે? આ શબ્દ પાછળનો સાચો હેતુ શું છે? આ જ આખી વાતનું કેન્દ્ર છે. જુઓ, મોટા ભાગે તો આપણા મગજમાં મૂલ્યાંકન એટલે શું, પરીક્ષાનું રિઝલ્ટ, બરાબર? પણ શું વાત બસ આટલી જ છે? ના, આ એક બહુ મોટી ગેરસમજ છે અને આજે આપણે એને જ તોડવાની છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. મૂલ્યાંકનના પાયામાં બે શબ્દો છુપાયેલા છે જે સમજવા બહુ જ જરૂરી છે. એક છે ઉદ્દેશ્ય અને બીજું છે મૂલ્ય. એડમ્સે બહુ સરળ શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. અહીં સૌથી અગત્યનો શબ્દ છે મૂલ્ય. એટલે કે વાત ફક્ત માપવાની નથી, વાત છે એનું મૂલ્ય, એની કિંમત નક્કી કરવાની. અને મજાની વાત તો એ છે કે આ શબ્દ પોતે જ પોતાનો અર્થ સમજાવે છે. મૂલ્યાંકન એટલે કે મૂલ્ય વત્તા અંકન. સિમ્પલ. જે મૂલ્યો કે ઉદ્દેશ્યો આપણે પહેલાથી નક્કી કર્યા છે એના આધારે કોઈનું સ્તર નક્કી કરવું. ડૉક્ટર રાવળ આ વાતને હજી થોડી સ્પષ્ટ કરે છે. એ કહે છે કે આ એક સિસ્ટમેટિક પ્રોસેસ છે એ જાણવા માટે કે આપણે જે શૈક્ષણિક ઉદ્દેશો નક્કી કર્યા હતા એ ક્યાં સુધી પહોંચ્યા. મતલબ કે જે શીખવવાનો હેતુ હતો એ ખરેખર કેટલો સિદ્ધ થયો છે. ઓકે, તો હવે વાતને એક સ્ટેપ આગળ લઈ જઈએ. શિક્ષણનું સાચું પરિણામ શું? ખાલી માહિતી ભેગી કરવી? ના, અસલી માપદંડ તો એ છે કે શીખનારના વર્તનમાં કેટલો ફેરફાર આવ્યો. અને આ મુદ્દો ખરેખર બહુ જ મહત્વનો છે. સ્વિલિંગ અને હના કહે છે કે મૂલ્યાંકન એટલે ખાલી જ્ઞાન ચકાસવું નહીં. એનાથી આગળ વધીને એ જોવાનું કે એ જ્ઞાનને લીધે શીખનારના વર્તનમાં, એની વિચારવાની રીતમાં શું બદલાવ આવ્યો, કયા કારણોથી આ બદલાવ આવ્યો. આ આખો દૃષ્ટિકોણ એટલે મૂલ્યાંકન. એટલે સાવ સાદા શબ્દોમાં કહીએ તો ફોકસ એ વાત પર નથી કે કોઈ શું જાણે છે. અસલી વાત એ છે કે એ પોતાના જ્ઞાનથી શું કરી શકે છે. નોલેજથી સ્કિલ તરફની આ સફર, એને માપવાનું કામ છે મૂલ્યાંકનનું. તો અત્યાર સુધી આપણે અલગ અલગ દૃષ્ટિકોણ જોયા. હવે ચાલો એક વધુ વ્યાપક અને કહી શકાય કે એક અધિકૃત ફ્રેમવર્ક જોઈએ જે એનસીઈઆરટીએ આપ્યું છે. એનસીઈઆરટી કહે છે કે મૂલ્યાંકન એક એવી પ્રક્રિયા છે જે 3 વસ્તુઓ નક્કી કરે છે. પહેલું, ઉદ્દેશ્ય ક્યાં સુધી પહોંચ્યો. બીજું, શીખવાના અનુભવો કેટલા અસરકારક રહ્યા. અને ત્રીજું, શિક્ષણના મોટા ધ્યેયો કેટલા સિદ્ધ થયા. જુઓ, આમાં ખાલી રિઝલ્ટની વાત નથી, આખી પ્રોસેસની વાત છે. આપણે જે સ્ત્રોત જોઈ રહ્યા છીએ એમાં એનસીઈઆરટીની આ જ વાત સ્પષ્ટ દેખાય છે. એ લોકો 3 મુખ્ય સવાલો પર ફોકસ કરે છે. જે નક્કી કર્યું હતું એ થઈ રહ્યું છે, શીખવવાની રીત કામ કરી રહી છે, અને શિક્ષણનો જે મોટો ગોલ છે એ પૂરો થઈ રહ્યો છે કે નહીં. તો આ 3 પિલર્સ, આ 3 સ્તંભ મૂલ્યાંકનની આખી તસવીર સાફ કરી દે છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ માત્ર સ્ટુડન્ટની ટેસ્ટ નથી, પણ આખી શિક્ષણ પ્રણાલીની અસરકારકતાનું પણ મૂલ્યાંકન છે. એકદમ હોલિસ્ટિક એપ્રોચ કહી શકાય. તો ચલો, અત્યાર સુધી આપણે જે અલગ અલગ ટુકડાઓ જોયા એ બધાને હવે જોડીએ અને એક સંપૂર્ણ ચિત્ર તૈયાર કરીએ. આખું પઝલ હવે સોલ્વ કરીએ. તો આખી પ્રોસેસ કંઈક આવી દેખાય છે. સ્ટેપ 1, પહેલાં તો શૈક્ષણિક ઉદ્દેશ્યો નક્કી કરો. સ્ટેપ 2, પછી એને અનુરૂપ શીખવાના અનુભવો આપો. સ્ટેપ 3, હવે માપો કે એનાથી વર્તનમાં શું પરિવર્તન આવ્યું. અને છેલ્લું, સ્ટેપ 4, આ બધાના આધારે નક્કી કરો કે આખી મહેનતનું મૂલ્ય શું રહ્યું. જુઓ, બધી વાતો અહીં એકસાથે આવી ગઈ. અને એક વાત યાદ રાખવા જેવી છે, આ પ્રોસેસ વન વે નથી. રમલની વ્યાખ્યા પ્રમાણે મૂલ્યાંકન ખાલી સ્ટુડન્ટ માટે નથી, એ ટીચર અને આખી એજ્યુકેશન સિસ્ટમનું પણ મૂલ્યાંકન કરે છે. એ બધાને એક ફીડબેક આપે છે. ચાલો, આપણે આટલી બધી વાત તો કરી, પણ સવાલ એ છે કે આ બધું આટલું મહત્વનું કેમ છે? આટલો ઊંડો વિચાર કરવાથી ફાયદો શું? શા માટે આટલી મહેનત કરવી? ડૉક્ટર એસ રાવળના મંતવ્યો આનો સરસ જવાબ આપે છે. સાચા મૂલ્યાંકનનો હેતુ શું? પહેલું, સ્ટુડન્ટ્સને ગાઈડન્સ આપવું. બીજું, ક્યાં સુધારાની જરૂર છે એ શોધવું. ત્રીજું, શીખવવાની પદ્ધતિઓને વધુ સારી બનાવવી. અને ચોથું,
આખી સિસ્ટમ માટે સાચા નિર્ણય લેવા માટે એક મજબૂત આધાર તૈયાર કરવો. તો આખી વાતનો સાર એ છે કે મૂલ્યાંકન કોઈ અંત નથી, એ તો એક સતત ચાલતું ચક્ર છે. તો છેલ્લે એક સવાલ સાથે આપણે આ વાત પૂરી કરીએ. જો મૂલ્યાંકન એક ચુકાદો આપી દે તો એના પછી શું? શું એ ચુકાદો પોતે જ એક નવા સુધારાની શરૂઆત નથી? આ સવાલ પર વિચારવા જેવો છે, ખરો ને?